ભમરો આવડો મોટો છે ખું કે મોથામાં મત બેસી ગયો એવું લાગે છે બોલો હગું જ ચોય થતું નહીં અને પેલો અમારો ભાઈ થાય છે પણ મારો બેટો નોમે હગું બતાવતો નહીં બોલો તાણ અને ધોઈને તૂટી જવાનું બસ અને કુંવર રે તો પાય એવા ફરશી ને ટાટ માટ થઈને અને તો એ વળી આવશી તો નહીં હગું જ ચોય થતું નહીં શીખાવ ભમરો શકું ને મગજમાં શીખાવ મને લાગે આખા ટોલા પડી ગયા લાગે છે ભમરાના તાર મારા બાપની છોકરાના વાહન ગહીને તો એવો કંટાળ્યો છું ને એમાં પણ એ રહ્યો પડી જાય ને મારા બાપની છોકરા તો મારા શાંતિ થઈ જાય તાન તો જો લે ભમલો મારા બાપની છોકરા મને લાગે છે ઓઢોનો સરદાર સાઈડ્યો તાણ ઓઢોનો સરદાર છે પાકા પાય એ મચવા થતું નહીં તાણ ઈઓના અંગાતના છોકરાએ પૈણી ગયા અને પેલો નટિયો લોકોના ગોમમાં બધોને હગો કરાવે છે બોલો પણ એવું નહીં થતું કે અમારા પેલા ભાઈ લાખુભાઈ છોકરો બાચી છે તો એનું કરાવીએ તાણ બધોનો કરાવે છે ગોમનો દિયોર પણ અમારો હું તો જોતો જ નહીં તાણ આ વળી વાહનો કહીને તૂટી ગયો મારા બાપની છોકર જવા દે બાપા ઘર બાજુ આ બધા પૈની જા મારે જે પછી મેઠ્યો લાલ્યો ને બધા પૈની મારે જ કોઈ પીલીએ નહીં મારા બાપા હગું બગું જોશી કે નહીં જોઈ શું કરવાનું કોઈ સમજણ પડતી નહીં હવે આ બધા માની એની ઉંમરના બધા જ પૈની જ્યાં પણ કોઈ હજુ કોઈ સંબંધ નહીં હખી લાયા નહીં બમા હું એકલો બફણે છે તું પરણવાની વાતો કરે છે કોક હા ચોય સોરી જો હોય તો જોજે એટલે ત્રણ ટ્રેક્ટર પર એટલી સોરીઓ છે મારા હું વાત કર તાર બાપાએ લખાય બાવરિયા વાયા છે ઢગલો વારી દઉં તારા ઘેર લે હેડ તાર બાપાને મલાઈને ખાય તો પારા તારા દિવાળી થઈ જાય લેડો ઘેર લેડો બમા બોલો બીજું હું કરીશું અમે બધોનો હગો જો હું કરાવતો તો મારા ઘરમાં રહેવા દઉં પણ તારા બાપાએ બાવરિયોની જ ખેતી કરી છે સાચી વાત છે કે હેરાન કરો એ જો તો મને ગારો ને બારો દે ને એમાં તકલીફો પડી છે એટલે તારા બાપાને ખાસ સમજાવી દેવાનો સારું ઘર છે એનું એજ્યુકેટેડ ઘર છે કરીશું હા હરોન બારો બહુ મજબૂત હાલ જોવા જવાનું હાલ જ જવાનું છે હેડો તો હાલ તો ખટકો રાખો હેડો હાલ જોવા જાય હાલ હેડો બમા તારા બાપા ખાટલા ડાળેલા પડ્યા છે ને દેખાતા નહીં ચો જ્યાં છે બાપા ઘેર જ છે ઘેર જ છે ને બોલાઈને આવો તો બોલાવો તો ખટકો રાખો જતા આવીએ બરોબર એ હા હું પાણી લેતા નહીં આમ બોલાતો હા 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 ભગવાન મારા મારા બાપની છોકરા મારો ભમલો પૈણી ગયો હોત કરે તો મારા વાળી આ બધી તફાત હતી તો તાણે અને આ પેલો નટિયો આખા ગોમના પૈણાયું બોલો પણ મારા છોકરા હું લગી રે તોય નહીં તાણે અને ટોપું આવું પહેરીને ફરસી પાછા તાણે નકો ફોનો છે નટિયો તાણ બાપા ચમ તમે વાળો 4-5 બાયડો લાવ્યો છું તું ઈમો વાળું છું પાછા ખીચમ મારો સોતે ઓ બોલ છે પેલે ના કરે કે તો આ નટુભાઈ આહી હે નટુભાઈ આહી નટુભાઈ આવે છે ઓ વાહ માં હગઈની વાત લઈને આયા હી એ રે તો કન્યા હા આ પેલા હમારે હા છોકરો હા ઓય ઉપર હા આમાં તો ભાઈ ક્યાં પડું હા પોણી લેતા હું પાણી લેતો હાલ જ ભગવાન નો માણસ છે નટુભાઈ એટલે તમારા બાપની છોકરા હગુ લઈને આવ થવા દે ખટકો નાખીને આલ્યા પોણી હા તમારા બાપની નટુભા બદામ સાહેબ ચમી યાર ઇમનમ બેહી જા છો ઉભા છોકરાને પાછી ખબર ના પડે બોલો પાથરવાની મન આવ તો પાથરું તો પડે કે કાઢી છોકરોને ન એટલે છોકરોને ના બધી ખબર પડે અને છોકરોને કહેવાય નહીં મારાથી બેહો જય માતાજી જય માતાજી બોલો કોમ કરતો તો યાર ગન્નું ને કરવું જ પડે ને કોઈ નહીં કરનાર તો પછી બૈરામો લે ના તું પાણી હા પાણી લા એ છોકરા ઓય હા બાપા ઓય બે ઓય બે તારો ભા લ્યો લે દવા પીવો ના હું તો ડેગરૂ પીને આવ્યો છું ડેગરૂ પીને આવ્યો ડાયરેક્ટ છોચી બહાર કશો તો નહીં વાપરો ચોકન જવાનું છે તે આ વડસમાં એવું સાહેબ હા કશો તો નહીં છોકરી વ્યવસ્થિત છે કે છોકરી રૂપાળી છે ને બીકોમ કરેલું છે હા તો હું વળી ઘેર કોમ કરતો તો ને છોકરો આવીને કે બાપા પેલા નટુભાઈ આવ્યા છે
તે વળી સંબંધ લઈને આવ્યા છું મારો ઓવ તે આપણે તમનું હાલ એડવાન્સ છે હાલ હેડવું જ છે તૈયાર કરો બાબલાને તૈયાર કરી દો ખરેખર ઓવ ઘર મોજ રહી ગયું છે બધાનું કરાયું ઘરનો છોકરો રહી જાય મને તો જીવ બળે ને તમે તો બધા બાવરિયા રોપ્યા છે પણ અમે તમારા જેવા નહીં પાછળ તો ગામમાં લોકો કહે છે કે નટુભાના ગારો જ દીશે લગભગ હા એવું તો ના લોકો દઉં યાર તારે તો ભગવાનના માણસ છો યાર એ તો મારા મોટા આવું કહો છો તમે ના ના યાર એવું હોતું છે છોકરા બે હું આવ્યું ભણો હા તૈયાર કરી લા વરરાજાન ઓજ લે તો પાવડર તો હો પર ખબર ઓવ, ઓવ. પડે નહીં. હા? હા, ઉભો બેટા તૈયાર કરી દઉં હો તને સલમાન ખાન જેવો બનાવી દઉં તાર ચશ્મા બસમાં પહેરી રેડી શકે રેડી રેડી લે હટજો લેડો વાત ખટકો નહીં કરવી નકર ભેગા મારા વાળા વધારો છે વધારવાય છે આ દુનિયામાં તાર? ઓવ. હેડો હેડો લેડો ખટકો રાખો તેમના વિવાહ કરીશું મારા છોકરાના ઓઢો રાખ્યો બીજાના છોકરા લઈ લઈને નટુભા લગ્ન કરવા લઈને દોડ્યા છે તેમ તેમ કરીને વિવાહ કરીશું હું જોઉં આખર તેમ કરીને વિવાહ કરીશું ને એ હું જોઉં વાથી કરવા દે વિવાહ યુવાન તો નટુને કીધું કે નટુ મારા છોકરાને તું હગાઈ બતાય અને આ પેલા લાખોના કોઈ દાડો લાખ લગવત નથી તો એના છોકરા લઈને નટુ દોડ્યો છે તેમ કઈ પહેણાથી મારે જોવું પડશે આમાં હા પેલા નટુભાઈ આવવાના હતા પેલા છોકરી માટે તે સંબંધ લઈને આવવાના હતા લાઈને પૂછી જોયું કેટલા પોકે હાલો હાજી બોલો નટુભાઈ બોલો હા કેટલા પોક્યા નટુભાઈ મેલભાઈ બાજુ પોકવા જાય હો એવું છે ને આપણે પેલા ખેતર હતું ને તમે આવેલા હો હા હા એ ખેતરે બેઠો છું બરોબર એ જોયું છે મેં એ હા તાન આવો હા તો મહેમાન લઈને તો જ આવું છું એ હા હા જય માતાજી હા આવી જ છીએ અમે હું તો સુધી પોણી બોની વ્યવસ્થા કરી દઉં પોણી બોની લાઈન મેલું પોણી બોની લઈ આવવા દેવા હાશ જવા દે પોણી લઈને અમે આવતા જશી હા મેલવા દે હાશ. તો આવી તો અંદર બેહું અમે આવશી ને જય માતાજી હો નટુભાઈ આવો હા મહેમાન મજામાં શોખ હો દીકરો આવો સંગાત છે બેહો 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 પાણી બોણી પીવો છોટો બસ 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 હાલો પીવો હાલો. તાપ વધારે પડે છે કે યાર તો આપણું પાણી વધારે પીવું પડે ચક્કર ના આવે ને આ તો તમારી ઉંમર થી એટલે કહેવાય નહીં કોઈ 120 વાળો થયો ઓહો હો તાર લેરાન કોઈ આમ તકલીફ તો નહીં પડી ને આવામાં ઉડન ખટોલો લઈને આ છીએ ઉડાન ખટેલું ઓ રિક્ષા એટલે હા મને હું કીધું વિમોન લઈને આખું સાયકલ લાવવાના પૈસા નહીં ક્યાં બોલો. ખેતીમાં તમનું છે તે બસ આ આવ્યું છે તમાકુ ને એવું કર્યું છે બરોબર છે અને થોડો ઘણો ડાફેરો વાવી હતી હા તે કીધું અમે 2 દામ વેકી મારું કીધું મારા હેતરમાં ગોરાજીરું આવી છે એવું છે ઓવા ધોણા જીરું ગોરા જીરું ગોરાજીરું નવું આવ્યું નામ છે એવું યાર અલ્યા હા અને કાળો મરી કર્યો છે કાળો મરી હા સારું કહેવાય ને તાર તો મોકલાવજો થોડો અમાર જબ્બર થોય તો સસલ કરેગા મેં મથી હાગુ ત્યાં કરપી લેતા ફાંચી રાખ તારો ભાગ કેવું પડે તને ખબર નથી બતા મેં મોડ મેં કર્યો નાટક કર્યા અને તો જઈ વાયા છે આપણા ખેતરમાં એવું છે હઉ તો થોડા મોકલાવજો ને હાર હાર મોકલાઈશું હો. અને નટુભાઈ છે છોકરો આ દીકરો છે બીએ કર્યું છે નહીં હા હા અને હજી ચાલુ છે ભણવાનું ને આગળ કોર્સ બરાબર એટલે જે હોય જોઈ લો દીકરાને કેવું છે તમારા પાછું છોકરો વ્યવસ્થિત છે ચોથી કોલેજ કરે છે ચોથી સાન મારા બાપની છોકર માતો જ અલગ છે સારું કહેવાય ચોથી કોલેજ ના અમે 5મી કોલેજમાં તો છે 5મી કોલેજમાં સાચું કહું છું કલ્યા હજી કોલેજો કેટલી આવી પોચ કોલેજો ચો આવતી હશે 3 માં પૂરું થઈ જાય તમે પોકા લખવા તમે સોલ ના કરશો એ આજે તો કાના એ તો મને યાર સમજણ ના પડે કે તમે ભણેલા નહીં પા એટલે આવું થાય બોલે હા ભણવો મરાઈ નહીં થઈ જાય ને તાર શું કરે કયો એ છોકરું તો વ્યવસ્થિત છે કોઈ વ્યસન બેસન તો નહીં ને નહીં નહીં વ્યસન વ્યસન? નહીં બિલકુલ કોઈ વ્યસન નહીં છોટરો તો હું મારતો કશું જ વ્યસન નહીં શું કીધું કોઈ નહીં એ તો મારા એ તો પોની સોટો મારી જઈ પોની પોની હા પોની હા હું કીધું આ તો કોઈ બીજું ના, બીજું કોઈ નહીં તું તો કોઈ વાંધો નહીં વ્યસન નહીં રોમાપાનો ભગત છું ક્યાં રોમા બા અમારા બાજુ મેં રહી છી રોમા બા અલ્યા રામદેવ પીર આ બાપાનો પેલા ભગત છું. હલ્લુઆ વાળા
તો એમ કયો ને હાલો, રામદેવજી રામદેવજી. તમે કીધું આમાં પાડોશી પેલા રોમોભા પાડોશી રોમાભાઈ બે ઓય શું તમાર ઓવા બાજુમાં જ છે ને અમારા પાસે તો ગોમરે સી હા સાચી વાત છે. તો હરખું કેવું પડે પેલા તમે ગોરાવાળા કે પછી રાજસ્થાન ના ત્યાં છોકરું ગમે તમને હા મને તો ગમ્યું ફાઈનલ હા અને સોરી ચો જઈ સાથે અત્યારે તો મોમાં ઘેર જઈશ હા થોડું કોમ હતું તે ને આ તો હોત તો વળી 2 જણ જોઈ લ્યો તો વળી શું શકે તે વાંધો ને હું જોયો કે માં સોરી જોયો ચાલશે હા ફાઇનલ હા હા કોક સારું મુહૂર્ત જોઈને આવજો આમાં ગમ્યું છે ને તમને હા આપણને ગમ્યું બસ દીકરો હારો છે લંગરી કોની બધી હશે તો એ ચાલશે કશો હતો નહીં તમે બધું બાપશો નહીં હારી છોકરી બે છોકરો વખત રૂપાળો છે તમે ઊંધું ચીતું ના બોલ કરશો લગભગ ચાલ આવશો આમાં આગુ તો રાખશે હવે રોટલા ખાવા આવીએ હા તો આવજો તાનો હતો ને. રવિવારી રાખીએ બરોબર છે કે હા રવિવાર રાખો હો હા હા આવજો તાન હા ઓનો ફ્રો હા તમે હતા છો હું આવે હેડજો અમે જઈએ ઓ મે વેવાઈને મળવું પડે કે મારા હા બોલો કશો હતો નહીં પાડાજીરું વાયસું ને પેલું શું કહેવાય મરી વાયસું મરી તે મોકલાવજો હતો ને પાડાવાળો મરી વાયસું એવું છે આકારે એવો આવે કે તમે પૈસાનું જાર કર્યું હા કીધા પર લગન બગનમાં કોમમાં આવીને 4 છે ખંચરી લઈ જજો કશો હા હતો તો નહીં હવે આવજો હા હા તો ભાઈએ બહુ મજાક ક્યાં છે હો હા તો ગમ્યું તો છે અમે સારું હેડો ને હતું નહીં અમે કરીએ એ જ્યાં અમે અને અમે 2 દાડા પછી પેલા નટુભાઈને ફોન કરીને કોઈક વાતચીત કરીશું આગળ તો કામ થઈ જાય અને મારે પેલું તમાકુ બમાકુ લઈ લઉં એ લગ્નમાં કામમાં આવી જાવ પેલા સવા દે મને રાખી રાખી તો કોઈક આવી છે ખરો મહેમાન હો આવો મહેમાન ઓવા રામ રામ હા બેહો 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 ક્યાં ગોમથી આયા મેં આ લુદ્રાપુંજરાથી એવું છે ઓવા ગોમથી આવ્યા હતા કોઈ ઓવા બોલો ને આ મહેમાન આવ્યા હતા તે કેમ આવ્યા હતા ઓવા ઓવા એ મારા છોરીને જોવા આવ્યા હા હા હતા હા પેલા નટુભાઈ ખરો ને એવાનો ભાઈ એ અમારા બેના સારો સંબંધ તે પાછા જોવા લઈને આવ્યા હતા બરાબર હા પણ હોભો હા બોલો ને એ નટુપા લઈને આવ્યા હતા ને હા ઈવાનો ભાઈ ખાય ને ઈવાનો છોકરો તો હા હા એ તો દારૂડિયો છે નરવો હોત પડે દારૂ પીવો છે અતિશ વગરનું મને તો ના પાડી કે મારે કોઈ વ્યસન નહીં છોકરાને તમને તો ખબર હોય એ તો લઈને આવ્યા હતા પણ તમને તો ચોય ખબર હોય કારણ કે હું તો ઈવાનો ગોમનો છું મને ખબર હોય એવું છે તાન એવો ગોમ ના હો તાન ઓહો મને તો કે મારા છોકરાને ધનદારનું એ વ્યસન નહીં ના એ તો હોત પડે જબર દારૂ પીવો છે અલ્યા તાન. તારી. કયો આમાં હું કરશી તાન આ મારા છોકરો છે જો હા અને ત્રીજી કોલેજ કરીને ગ્રેજ્યુએટેડ છે બરાબર અને અસલ નોકરીની લાઈફ નોકરી લે એવું મોડો છે આ છોકરો તો મને કોઈ વ્યસન નહીં ને ના કશું જ નહીં તો મારે એક જ વસ્તુ કરવું પડે એમાં પેલા નટુભાઈ લઈને આવ્યા હતા ને એ છોકરાને નહીં સંબંધ રાખવો મારામાં હા ભાઈ આવ્યા છે ને એવો છોકરાને નંગાથી રાખું કોઈ વ્યસન નહીં લાગતું મને એટલે ઓન તો રાખું પેલો ફોન કરીને ના પાડી દેવી હા કારણ કે તો મારા છોકરાને તો હોપાડીને વ્યસન છે નહીં હું કહું હા અમારા છોકરાને નંગાથી મારા છોરીને સંબંધ કરી દઈએ તાન હા તો વધો નહીં હો હા વધો નહીં તો હું 2 દાડા પછી ફોન કરું તમને કશો વધો નહીં મારા છોરી આવે ને પછી ફોન કર્યો હો હા તો કશો વધો નહીં હા તો વાંધો નહીં હાલો વધો નહીં હો હા તાન નીકળીએ તાન હાર હો સારું કર્યું તમે આયા ને કમા તો છોરી કુવામાં નોખવાન થવત ને ના એવું પણ આપણે હુલે કરવા દઈએ સારું કર્યું તમે આયા તે તે મેં કીધું આ તો મને જીયા દે હું આપણે હોફરી ગયો તો હું એવું છે ઓહો તે સારું કર્યું તમે આવી ગયા ને કમા તો રોવાના દાડા આવત ને મારા છોરીને રોવાના દાડા આવત ઓહો તો પણ હું પેન હોફરી ગયો તો ને તે મેં કીધું જીયા દે કીધું પછી હાર આવજો તાન હાર અને 2 દાડા પછી હું ફોન કર્યો હો હા કશો તો બે હા, દા આવજો. પછી ફોન કરજો હા. બરાબર એટલે અમે આવીશું હાર આવજો હો હા આવજો હો લે. એમન હા આવજો હા હાશ મારે માં તો છોકરી ને તે કૂવા પર જવા જ દો આ મહેમાન આવ્યા તે સારું થયું નકર ચોઈ હું તો પેલી એ કરત તે રોવત જ ને મારી છોરી તો મને પેલો ના પાડી દેવા દે આમાં હું ફોન કરવો પડશે અને ના પાડી દઉં મારા બાપની છોકરા સારું કર્યું યાર તમે આ ને તે મારે તો છોકરાનો મેર આવી ગયો બોલો લાખુબા જો અમે પાસે મુહૂર્ત જોવા ના જતા આવું હગું મળશે નહીં હો હા હા આવું હગું મળશે નહીં એક તો ઠેકાણો મોડ પડે છે એટલે પછી આલવાના થાય ને વેવાને તો આલીને પૂરું કરી દે આપણે સાચી વાત છે છોકરો મોટો થઈ ગયો ખબર ખાઈ ગયો એટલે ધ્યાન રાખો તો હું એ માં મોટી મોટી તો ફાડી છે એ તમે વાતનું તો કર્યું છે આ કોકની રિંગ આવી એક મિનિટ ઉપર જો લગભગ મેલાજીની જ ચાલે હેલો હલો હાજી જય માતાજી બોલો બોલો હા નટુભા હા બોલો મેલભા એક વાત હતી હા કયો ને
મારે તમે લઈને આવ્યા ને છોકરા આગળ સંબંધ નહીં રાખો. ચમ એટલી વારમાં? એ મારામાં છોરી ગમતું નહીં આવી હતી તે કહેતી હતી. પણ હજી તો અમે પગલોય ભાજ્યો નહીં, ઘેરે પોક્યા નહીં ને આવું ચમ થયું? મારા થોડી વાત મળી તા એ છોકરાની, એટલે કીધું અમે સંબંધ રાખવો નહીં, એટલે અમે તમે આવતા નહીં, અમે ફોન બોને કરતા નહીં અમે. પણ હોભરો મેલભા, કોક તો ગમે કે હવનમાં અટકો નખરવાળા બહુ હોય, પણ તમને તો ખબર પડી જો ને આટલી ઉંમર. ના પણ એ મોને સારા હતા એટલે મારામાં કશું કહેવું નહીં, પણ તમે અમે આવતા નહીં, હું ફોન મૂકું. પણ ઈવાનું કોક ખરાબ કહી દે તો હારું કટ કરો તાન. લખવા આપણે તો બંધ રહ્યું યાર. બે ભાઈનું આ તો ના પાડે છે, કોક ને પીન મારી લાગે છે. તે કી નહીં ગમતો છોકરો. અરે મોટું મોટું ફેક કરી હું કહું છું તમે. અલ્યા ફેંકવાની વાત નહીં યાર, ઈવડે કીધું કો કે ભેડો મારી હા નાખે છે બીજો યાર. ફેંકવાનો ડખો નહીં, બીજો ડખો આવ્યો. બે ભાઈ ને અમે તો બે હમામી ગમત ના કરી છે હા તારી યાર. કોક ઘરનું રિક્ષા ભાડું ખર્ચીને કો તો પીન મારી હશે ભાઈ. નકર ગમી ગયો તો છોકરો કહેતા હતા ના પ્રહોમ. તાણી યાર બધી વાત ચોખવટ પણ તો વાત થઈ શકે યાર. તો તાણ તારા સાને લ્યા ભમરો છે તારા બોડામાં. હું કેવું છે? ભમાન માથામાં. હા અને એને સરદાર જ રહેવાના સી બોલો ઓઠોના. હું કેવું છે? અમે પછી બજારાના દાજા ઉપર ડોમ ના દેશો. મને વાત તો સાચી છે, પણ આ મારું બેટું આ ભેડા મારવાનું વધી ગયું લાગે છે. શું કેવું છે તમારું? સાચી વાત. હે એ વધી ગયું છે. મારા બાપની જોગણ આ જોજો ભાઈ, આ તો લોક ભેડા બહુ મારે છે એટલે સત રાખીને જોજો, નકા આવા લોકો ભેડા મારતું રહેશે ને તો બાપરો છોકરો કુવારો રૂપો. શું કેવું છે? સાચી વાત છે. હોય કોઈ નહીં તાણે. અને આ ફક્ત એક મનોરંજનના હેતુથી અમે આ વિડીયો બનાવ્યો છે. અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જરૂરથી કરજો. જય